પીડિતાના પરિવાર સામે પોલીસ ફરિયાદ નહીં નોંધે તો હાઈકોર્ટમાં જઈશું તેવું પીડિતાના પતિના વકીલ એસટી પટેલે જણાવ્યું. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડનો ભોગ બનનારી યુવતીએ કરેલી ફરિયાદ બાદ સંડોવાયેલા મોટા માથાઓની તબક્કાવાર ધરપકડનો દોર પોલીસે હાથ ધર્યો છે. ત્યારે આ બનાવને લગતા રોજ નવા ચોંકાવનારા ખુલાસા અને દાવા બહાર આવી રહ્યા છે. સોમવારે પીડિતાના પૂર્વ પતિ કલ્પેશ પ્રેમચંદ મોમાયાના વકીલે પત્રકાર પરિષદમાં એવો ખુલાસો કર્યો હતો કે પીડિતા સાથે લગ્ન કરવા માટે યુવતીના પિતા અને ગામના એક શખ્સે 1 લાખ રૂપિયા લીધા હતા અને છૂટાછેડા માટે 25,000 પડાવી અને વિશ્વાસઘાત કર્યો હતો. જે બાબતે પીડિતા તથા તેના માતા પિતા સહિત 4 જણ સામે ગુનો દાખલ કરવા એસપીને અરજી કરી છે. જો પોલીસ પીડિતાના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધે તો હાઈકોર્ટમાં જશું તેવું વકીલ એસટી પટેલે જણાવ્યું હતું. અબડાસાના વાડા પદ્ધર ગામે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ હાલમાં છૂટક મજૂરી કરતા કલ્પેશના વકીલ એસટી પટેલે ભુજની હોટલમાં પત્રકારો સાથે બોલાવેલી પરિષદમાં તેમના અસીલ વતી રજૂઆત કરી હતી. જેમાં ઇસ્માઇલ જુસફ ભુકેરા અને પીડિતાના પિતાએ 1 લાખ રૂપિયામાં લગ્ન કરાવવાની લાલચ આપી અને 31મી જાન્યુઆરી 2016ના લગ્ન કરાવી આપ્યા હતા. જો કે લગ્નના 2 દિવસ બાદ જ યુવતી માવતરે ચાલી જતા બાદમાં પરત ન ફરતા કલ્પેશને છેતરાઈ ગયાનો ખ્યાલ આવ્યો હતો અને આ લોકોએ લગ્નના નામે છેતરપિંડી આચર્યાનું જણાવ્યું હતું. પીડિતાએ તેના પર આચરાયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા પછી 17મા દિવસે પૂર્વ પતિએ પીડિતા અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવવા એસપીને લેખિત અરજી કરી છે. અગર પોલીસ પીડિતાના પરિવાર સામે 424ની ફરિયાદ નહીં નોંધે તો હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાનું પીડિતાના પૂર્વ પતિના વકીલ એસટી પટેલે જણાવ્યું હતું. રહી વાત એ કે આજની આ પત્રકાર પરિષદ જે છે એ આરોપીઓના બચાવ માટે નહીં. સર એક પહેલી વિનંતી છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે પીડિતાની કોઈ ઓળખ કે છતી નથી થતી. જી આપનામાં આપણે કવિના હેમંત બધું બોલી રહ્યા છો. જી આપ શું કહેશો? હું એટલા માટે કે આપણે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન કહી એ મુજબ અત્યારે આપણે જે પત્રકાર પરિષદ જે ભરી રહ્યા છે એની અંદર કોઈ બળાત્કારના કેસની ચર્ચા નથી. હું મારી જવાબદારી સંપૂર્ણપણે સભાના અવસ્થાને ભાનમાં છું. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ માત્ર કલ્પેશ પ્રેમચંદ્ર મોમાએ બ્લેકમેલિંગની જે ફરિયાદ કરી એની અંદર આરોપીઓ તરીકે જે વર્ણવેલ વ્યક્તિઓ જે છે એની અંદર કવિનાબેન કલ્પેશ મોમાયા, દેવ્યાનીબેન રમલાલ ગુપ્તા, ઇસ્માઇલ જુસફ બુકેરા, હેમંત ખીમજીભાઈ શાહ, આ 4 વ્યક્તિઓ વિરુદ્ધ 420, 406 અને બ્લેકમેલિંગ અંગેની સેક્શન 3 જે ફરિયાદ નોંધાણી એ ફરિયાદના શું ગુણધર્મો છે એની ચર્ચા કરી રહ્યો છું. ત્યારે જે કોઈ આરોપી છે એ આરોપીનું નામ દેવું એ અનકોન્સ્ટિટ્યુશનલી નથી એવું મારું માનવું છે. અત્યારે પીડિતા છે એ બીજા કોઈ કામમાં પીડિતા હોય એની સાથે મને કોઈ મતલબ નથી. અને આ પણ મિત્રો જો આરોપી તરીકે એને ટ્રીટ કરાય અને આરોપી તરીકે જો પોલીસ એને ટ્રીટ કરતી હોય તો એમાં આપ મીડિયામાં એનું નામ લખશો તો પણ એમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ નહીં થાય. જો એ આરોપી ઠરે તો